Good morning, student. Myself, Professor Dhawal Chandrana, and we are on a unit number 2 of data compression subject. Guys, as a previously, we completed a 3 different methods of Huffman. We are start with the Huffman coding. Then we discuss a minimum variance Huffman code, and later on we discuss a third Huffman method is nothing but the adaptive Huffman coding and decoding methods. So guys, today we discuss one of the new concept of unit number 2 is nothing but the Colombo code. Guys, I will provide individually lecture of individual algorithm. So for you it's very easy to understand. You can take your own time to learn this particular algorithm, try to solve out by yourself and try to complete a numerical which we discuss in a particular individual lectures. So it's for the easy to understand a different algorithm with on individual lectures. So I will be provide each and every algorithm with a separate lectures. અત્યાર સુધી જે કંઈ પણ વસ્તુ આપણે ડિસ્કસ કરી છે એની અંદર આપણે 3 ડિફરન્ટ હફમેન અલ્ગોરિધમ્સ સ્ટડી કર્યા હતા. સ્ટાર્ટ કર્યું હતું યુનિટ નંબર 2 હફમેન અલ્ગોરિધમથી. સેકન્ડ મેથડ આપણે ડિસ્કસ કરી હતી મિનિમમ હફમેન વેરિયન્સ અલ્ગોરિધમથી. એન્ડ ધ થર્ડ એન્ડ પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે કમ્પ્લીટ કર્યું છે એ છે એડેપ્ટિવ હફમેન અલ્ગોરિધમ. સો આજે આપણે જે સ્ટાર્ટ કરવાના છીએ એ એક અલગ મેથડ છે, એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ પણ એક ન્યુમેરિકલ છે. ઇટ ઇઝ નથિંગ બટ અ કોલંબો કોડ. જેમ પ્રીવિયસ આપણે જે અલ્ગોરિધમ સ્ટડી કર્યા હતા એ જ ફોર્મ્યુલા એ જ મેથડથી આપણે અલ્ગોરિધમ સ્ટડી કરશું. સૌથી પહેલાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જોઈ લેશું એન્ડ બેઝ ઓન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વી આર સોલ્વ આઉટ સમ ન્યુમેરિક્સ. સો ગાઈઝ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ I will start how to design a Colombo code with a specific example and its related rules. જ્યારે હું તમને રૂલ્સ સમજાવું છું પોસિબલ હોય તો તમે બુકમાં નોટ ડાઉન કરતા થજો, જેનાથી એટ એ ટાઈમ ઓફ એક્ઝામ્પલ તમે એને રિલેટ કરી શકો. ત્યાં હું તમને કોઈ સ્પેસિફિક વસ્તુ સમજાવું છું કે આ રૂલ્સ 1 ઉપરથી છે તો તમે ઇઝીલી રિલેટ કરી શકો, ઇઝીલી એ વસ્તુને જસ્ટિફાઈ કરશો કે રૂલ્સ 1 શું છે અને શેના બેઝ ઉપર આ વસ્તુ ડિફાઇન થયેલી છે. સો સ્ટાર્ટ કરીએ કોલંબો કોડ. સૌથી પહેલાં એના રૂલ્સ સમજી લઈએ. રૂલ્સ સમજતા પહેલાં એક વસ્તુ મેન્શન્સ કરી દઉં છું કે કોલંબો કોડ છે એ થોડોક સમજવામાં કોમ્પ્લેક્સ છે. એક વખત સમજાઈ જશે તો ઇઝીલી તમે એ વસ્તુને ડિઝાઇન કરી શકશો અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલ્ગોરિધમ. તો ફર્સ્ટ રૂલ્સ, ઇચ કોલંબો કોડ ઇઝ ડિઝાઇન ટુ એન્કોડ અ ઇન્ટીજર વેલ્યુ. એનો મિનિંગ એવો છે કે આપણે જે કોલંબો કોડ ડિઝાઇન કરીએ છીએ એ ઓલવેઝ ન્યુમેરિકલ વેલ્યુ અને ઇન્ટીજર વેલ્યુ માટે હશે. મીન્સ અ નેગેટિવ વેલ્યુ માટે આપણે કોલંબો કોડ ડિઝાઇન નથી કરવાના. સેકન્ડ પોઈન્ટ, કોલંબો કોડિંગ સ્કીમ ડિઝાઇન ઇન અ 2 પાર્ટ્સ. જ્યારે આપણે કોલંબો કોડ ફાઇનલ ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે 2 ડિફરન્ટ પાર્ટ્સની અંદર એને ડિઝાઇન કરશું. પછી એન્ડ ઓફ મેથડ્સ ઓર અલ્ગોરિધમ આપણે 2 પાર્ટને કમ્બાઈન કરીને ફાઇનલ એક કોડ ડિફાઇન કરશું. સો એ 2 પાર્ટ કયા કયા છે? તો સૌથી પહેલો પાર્ટ છે ઇટ્સ નથિંગ બટ ધ યુનરી કોડ એન્ડ સેકન્ડ પાર્ટ અ ડિફરન્ટ કોડ. સો આપણે એ સમજવાની ટ્રાય કરશું કે યુનરી કોડ અને ડિફરન્ટ કોડ શું છે, કયા પોર્શન્સનો આપણે યુનરી કોડ ડિફાઇન કરવાનો છે, કયા પોર્શનનો આપણે ડિફરન્ટ કોડ ડિઝાઇન કરશું. ફોર ડિઝાઇનિંગ અ કોલંબો કોડ we require a 2 parameters n and m, and for that both the parameters must be positive integer. સો ફ્રોમ બિગિનિંગ આપણે ફર્સ્ટ રૂલ્સની અંદર જ ડિફાઇન કરેલું છે કે આપણે જે કોલંબો કોડ ડિઝાઇન કરવાના છે એ મસ્ટ બી ઇન્ટીજર વેલ્યુ માટે હશે, પોઝિટિવ ઇન્ટીજર વેલ્યુ માટે. સેકન્ડ રૂલ્સ, આપણે 2 સેક્શનની અંદર કોડ ફાઇન્ડ આઉટ કરશું, એ કોડ ફાઇન્ડ આઉટ કરી અને લાસ્ટમાં એ કોડને મર્જ કરી દેશું. પર્ટિક્યુલર કોલંબો કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે 2 પેરામીટર્સની રિક્વાયરમેન્ટ છે. એ પેરામીટર્સના નામ છે n અને m. n ઓલવેઝ બી ઓર વી કેન સે n મસ્ટ બી રિક્વાયર્ડ ટુ ગ્રેટર દેન 0 એન્ડ m મસ્ટ બી રિક્વાયર્ડ ટુ ગ્રેટર દેન 0. સો એનો મિનિંગ એવો છે કે તમે જે n અને m ફાઇન્ડ આઉટ કરવાના છો અથવા તો n અને m ના બેઝ ઉપર તમે જે કોલંબો કોડ ડિઝાઇન કરવાનો છો એ ઓલવેઝ પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. બેઝ ઓન અ 2 પેરામીટર n and m we find q and r, and for the finding a design of Colombo code, q is nothing but the quotients and r
નથિંગ બટ ધ રિમાઇન્ડર્સ. સો એન અને એમના બેઝ ઉપર આપણે બીજા બે ઇક્વેશન્સ ડિરાઇવ્ડ કરવાના છે. એ ઇક્વેશનનું નામ છે ક્યુ અને આર. ક્યુ ઇઝ નથિંગ બટ ધ કોશન્ટ્સ, આર ઇઝ નથિંગ બટ ધ રિમાઇન્ડર્સ. તમે જ્યારે ડિવિઝન ઓપરેટર પરફોર્મ કરો છો ત્યાં ક્યુ અને આર ઓલરેડી તમને ખબર છે કે ક્યુ શું છે અને આર શું છે, અને એના માટેના જે પેરામીટર્સ છે એ છે એન અને એમ. સો સૌથી પહેલી ઇક્વેશન્સ તમારે યાદ રાખવાની છે ગોલમ્બો કોડ ડિઝાઇન કરવા માટેની. એ છે ફોર ધ ફાઇન્ડિંગ ક્યુ એન્ડ આર વી ફોલો ધ ઇક્વેશન્સ. ક્યુ ઇઝ નથિંગ બટ ધ ફ્લોરિંગ વેલ્યુ, એટલે કે જે લેસ દેન વેલ્યુ છે એ ફ્લોરિંગ વેલ્યુ છે. જ્યારે આપણે આ નોટેશન્સ ડિફાઇન કરીએ છીએ ઇટ્સ નથિંગ બટ ધ ફ્લોરિંગ વેલ્યુ ઓફ એન ડિવાઇડ બાય એમ. સો ઇટ ઇઝ નોન એઝ યોર ક્યુ. વોટ અબાઉટ આર? આર ઇઝ નથિંગ બટ ધ એન માઇનસ ક્યુ એન્ડ એમ. સો આપણે ફરી વખત આ રૂલ્સમાં આપણે જે એન અને એમ મળ્યા છે એની આપણે ડિવિઝન વેલ્યુ કરશું. એમાંથી જે ફ્લોરિંગ વેલ્યુ મળે છે એને આપણે શું કહેશું? ક્યુ. જો તમને ક્યુ મળી જાય છે તો એના બેઝ ઉપર આપણે આર ફાઇન્ડ આઉટ કરશું. એન અહીંયા આપણી પાસે પેરામીટર્સ છે, માઇનસ ક્યુ હમણાં જ આપણે ફ્લોરિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, એન્ડ એમ સેકન્ડ પેરામીટર્સ આપણે યુઝ કરશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન થશે કે સર વોટ ઇઝ અ ફ્લોરિંગ વેલ્યુ એન્ડ સીલિંગ વેલ્યુ. હું એ પણ તમને એક્ઝેક્ટ કેવી રીતે વર્ક કરે છે, એક્ઝેક્ટ ફ્લોરિંગ વેલ્યુ અને સીલિંગ વેલ્યુ શું છે, તમારે કઈ રીતે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ પણ હું તમને આ જ લેક્ચરમાં એક્સપ્લેન કરી દઈશ વિથ એક્ઝામ્પલ. સો અહીંયા સુધી આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જ્યારે ગોલમ્બો કોડ ડિઝાઇન કરશું ત્યારે ઓલવેઝ બી એ પોઝિટિવ ઇન્ટીજર માટે હશે, અને સેકન્ડ થિંગ આપણે બે કોડ રીડ કરવાના છે અથવા તો બે કોડ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે ફાઇનલ ગોલમ્બો કોડ ડિઝાઇન કરવા માટે. અને એ બે કોડ કયા છે? સો પહેલો કોડ છે યુનરી કોડ એન્ડ સેકન્ડ કોડ છે ડિફરન્ટ કોડ. તો આપણે હવે પહેલાં ચેક કરી લઈએ કે યુનરી કોડ કઈ રીતે ડિઝાઇન થાય છે, પછી આપણે ડિફરન્ટ કોડ ઉપર આવશું. સો યુનરી કોડ વી ટેક અ યુનરી કોડ ઓફ ક્યુ વેલ્યુ. સો આપણે યુનરી કોડ કોનો ફાઇન્ડ આઉટ કરવાનો છે? જે તમને ક્યુ મળે છે એનો આપણે યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એન્ડ ડિફરન્ટ કોડ કોનો ફાઇન્ડ આઉટ કરશું? વી ટેક અ ડિફરન્ટ કોડ ઓફ આર. સો આઈ થિંક હવે તમને ક્લિયર થઈ જશે કે ગોલમ્બો કોડ ડિઝાઇન કરવા માટે આપણે બે સેક્શન્સની અંદર ડિફરન્ટ કોડ ફાઇન્ડ આઉટ કરશું. અને ડિફરન્ટ કોડ કોના ફાઇન્ડ આઉટ કરશું? તો યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરશું જે ક્યુ હશે એનો, અને ડિફરન્ટ કોડ ફાઇન્ડ આઉટ કરશું જે તમને આર મળે છે એનો. સો ક્યુ અને આર કઈ રીતે મળશે એ ઓલરેડી તમને ઇક્વેશન્સમાં ડિફાઇન કરેલા છે. નાઉ હાઉ ટુ ફાઇન્ડ અ યુનરી કોડ. સો સૌથી પહેલાં આપણે ચેક કરી લે ફોર ધ ફાઇન્ડિંગ અ યુનરી કોડ ઓફ એન વેલ્યુ વી હેવ અ ટુ મેથડ્સ. તમે બે રીતે કોઈ પણ નંબર્સનો, એન ઇટ્સ નથિંગ બટ ધ નંબર્સ, એની બે મેથડ્સ છે યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવા માટેનો. આપણે એઝ એ એઝમ્પશન્સ લઈ લઈએ કે કોઈ એન નંબર્સનો તમારે યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવો છે તો એની બે મેથડ્સ કઈ છે? એક મેથડ છે એન ઓફ વન્સ ફોલોડ બાય 0. સેકન્ડ મેથડ છે એન ઓફ ઝીરોઝ ફોલોડ બાય 1. આ જ વસ્તુ આપણે એઝ એ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ કે એન તમારો 5 હોય તો તમે 5ના યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારી પાસે બે અલગ અલગ મેથડ છે. એ મેથડ કઈ છે? જે નંબર માટે તમે કોડ ફાઇન્ડ આઉટ કરો છો, એટલે કે આપણે 5 નંબર માટે ફાઇન્ડ આઉટ કરીએ તો એન નંબર ઓફ વન્સ, એટલે કે જેટલા નંબર એન છે એટલા વન્સ ફોલો બાય 0. એટલે 5 નંબર્સ માટે તમે ફાઇન્ડ આઉટ કરો છો તો 5 ટાઈમ વન્સ ફોલોડ બાય 0, અથવા તો એન નંબર્સ ઓફ 0 ફોલોડ બાય 1. બંને મેથડ સાચી છે. સો 5 માટે આઈધર 5 ટાઈમ્સ 0 ફોલોડ બાય 1, આઈધર 5 ટાઈમ્સ 1 ફોલોડ બાય 0. હવે આ જ એક્ઝામ્પલ આપણે બીજું કોઈ એક્ઝામ્પલથી સમજીએ તો n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો તમારે શું કરવાનું થાય? 3 ટાઈમ્સ 1 ફોલોડ બાય 0, અથવા તો 3 ટાઈમ્સ 0 ફોલોડ બાય 1. સો આઈ થિંક તમને ગોલમ્બો કોડનો ફર્સ્ટ કોડ જે યુનરી કોડ છે એ કયા કોડનો યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવાનો છે એ પણ તમને ખબર પડી ગઈ છે કે વી ટેક અ યુનરી કોડ ઓફ ક્યુ અને હાઉ ટુ ફાઇન્ડ અ યુનરી કોડ. હવે આપણો સેકન્ડ પોર્શન આપણે સ્ટડી કરવાનો છે ડિફરન્ટ કોડ, જે આપણે આરનો લેવાનો છે. સો ડિફરન્ટ કોડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ જોઈ લઈએ. સો હાઉ ટુ ફાઇન્ડ અ ડિફરન્ટ કોડ. ગાઈસ, આ વસ્તુ થોડીક સમજવાની છે, ધ્યાન રાખજો. ધ્યાન રાખશો એટલે સમજાઈ જશે. સો સૌથી પહેલાં આપણે આ બે નોટેશન સમજી લઈએ. ફ્લોરિંગ વેલ્યુ એન્ડ સીલિંગ વેલ્યુ. જ્યાં હું નીચેની સાઈડ માર્ક કરું છું
ઇટ્સ બીકમ અ ફ્લોરિંગ વેલ્યુ, અને અપરની સાઈડ માર્ક કરું છું ઇટ્સ બીકમ અ સીલિંગ વેલ્યુ. સો સૌથી પહેલાં આપણે ડિફરન્ટ કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે બે ઇક્વેશન્સ છે. સૌથી પહેલાં ફ્લોરિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m બીટ બાઇનરી રિપ્રેઝન્ટેશન્સ, કેટલા બીટનું બાઇનરી રિપ્રેઝન્ટ કરવાનું છે, તો ફ્લોરિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m રિપ્રેઝન્ટેશન્સ ઓફ આર, કોનું બાઇનરી રિપ્રેઝન્ટ કરવાનું છે, આરનું, ફોર ધ ફર્સ્ટ 2 સીલિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m માઇનસ m વેલ્યુઝ. સો જ્યારે આપણે આરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ એમાં પહેલી આટલી વેલ્યુ માટે, આટલી વેલ્યુ એટલે કે 2 સીલિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m માઇનસ m વેલ્યુ માટે તમારે કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે, સો કે ફ્લોરિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m. અહીંયા થોડુંક તમને કદાચ એવું લાગશે કે સર આ બધી વસ્તુ શું છે, તો આ જ વસ્તુ આપણે એઝ એ એક્ઝામ્પલ જોશું તો ઇઝીલી તમને સમજાઈ જશે. બટ એટલું યાદ રાખજો કે સૌથી પહેલી આરની આટલી વેલ્યુ માટે, એટલી વેલ્યુ મીન્સ 2 સીલિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m માઇનસ m વેલ્યુ માટે ફ્લોરિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે. હવે રેસ્ટ ઓફ જેટલી વેલ્યુ વધે છે, રેસ્ટ ઓફ કેટલી વેલ્યુ વધે છે, સો કે r પ્લસ 2 સીલિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m માઇનસ m ફોર ધ રેસ્ટ ઓફ r વેલ્યુ. હવે એની પછીની જેટલી r છે એને rનું રિપ્રેઝન્ટ નથી કરવાનું, એના બદલે આપણે શું કરવાનું છે, r પ્લસ 2 સીલિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m માઇનસ mનું રિપ્રેઝન્ટ કેટલા બીટથી કરવાનું છે, સો કે ફ્લોરિંગ વેલ્યુ ઓફ લોગ બેઝ 2m. આ બે રૂલ્સ છે. આ રૂલ્સ શેના માટે છે, ડિફરન્ટ કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે. ડિફરન્ટ કોડની રિક્વાયરમેન્ટ શું છે, સો આપણે કોલંબો કોડ જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણે સ્ટડી કરતી વખતે પહેલાં જ મેન્શન્સ કરેલું છે કે તમારે બે કોડને મર્જ કરીને કોલંબો કોડ ડિઝાઇન કરવાનો થશે. હવે બે કોડ કયા છે, સો પહેલો કોડ છે એ યુનરી કોડ આપણે ક્યુનો લેશું. યુનરી કોડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ હમણાં આપણે જોઈ લીધું. સેકન્ડ પોર્શન્સ આપણે આરનો ડિફરન્ટ કોડ લેવાનો છે. સો ડિફરન્ટ કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે આરની પહેલી આટલી વેલ્યુ માટે આ બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે, અને નેક્સ્ટ આરની બીજી બધી વેલ્યુ માટે આરનું રિપ્રેઝન્ટ નથી કરવાનું, આર પ્લસ આ બીટનું રિપ્રેઝન્ટ કરવાનું છે આટલા બીટથી. હવે આપણે મેઇન વસ્તુ ઉપર આપીએ, જે ઘણી બધી વખત કદાચ એવું થતું કે સર આ ફ્લોરિંગ વેલ્યુ અને સીલિંગ વેલ્યુ શું છે. સો હાઉ ટુ ફાઇન્ડ અ ફ્લોરિંગ એન્ડ સીલિંગ વેલ્યુ ફોર અ ગિવન m. કેમ કે આ બધા જ ઇક્વેશન્સમાં આપણે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. તો ચેક કરી લઈએ. આ નોટેશન્સ ફરી વખત કહી દઉં કે હું બોટમ સાઈડ જો માર્ક કરું છું ઇટ્સ બીકમ અ ફ્લોરિંગ, અને અપર સાઈડ હું માર્ક કરું છું એનો મિનિંગ છે સીલિંગ. આ ઇક્વેશન્સમાં ઓલરેડી બંને વસ્તુ યુઝ થયેલી છે. સો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે m ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો તમારે એને ફ્લોરિંગ અને સેલિંગ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય, તો સૌથી પહેલાં ચેક કરો કે જેના માટે જે તમને m આપ્યો છે એની લોગ બેઝ 2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. એટલે m ઇઝ ઇક્વલ ટુ 5 હોય, લોગ બેઝ 2 આપણે હફમેનની અંદર એન્ટ્રોપી ફાઇન્ડ આઉટ કરતી વખતે પણ આપણે યુઝ કરેલું છે, એવરેજ બીટ ફાઇન્ડ આઉટ કરવા માટે પણ યુઝ કર્યું છે કે જે પર્ટિક્યુલર નંબર્સની લોગ બેઝ 2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય એને બીજું કાંઈ નથી કરવાનું, તમને જે વેલ્યુ આપી છે એને લોગ 2 વડે ડિવાઈડ કરી દો એટલે તમને વેલ્યુ મળી જશે. સો અત્યારના આપણી પાસે m ઇઝ ઇક્વલ ટુ 5 છે, સો એને લોગ 5 ડિવાઈડ બાય 2 કરશો એટલે લોગ બેઝ 2 વેલ્યુ મળી જશે. આન્સર શું આવે છે, 2.32. સો આ સ્ટેપ નંબર 1 ની અંદર આપણને જે આન્સર મળ્યો m log 5 ડિવાઈડ બાય 2, એને આપણે ન્યુમેરિકલ મેપની અંદર મેપિંગ કરવાનું છે ઓફ સ્ટેપ નંબર 1 વેલ્યુ. તો સ્ટેપ નંબર 1 ની વેલ્યુ આવે છે 2.32. ગાઈઝ આ વસ્તુ સમજવા માટે મેં તમને એક્સપ્લેન કર્યું છે. તમારે કોલંબો કોડ ડિઝાઇન કરતી વખતે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી આ ઇક્વેશન્સની અંદર વેલ્યુ પુટ કરી દેશો અને કોડ ડિઝાઇન કરી દેશો એટલે ચાલશે. બટ અત્યારના આપણે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ સમજીએ છીએ એટલે મેં આ વસ્તુ મેન્શન્સ કરેલી છે. તો સ્ટેપ નંબર 1માં જે આન્સર આવે છે એને આપણે ન્યુમેરિકલ મેપની અંદર મેપિંગ કરીએ, કેમ કે આપણે નેગેટિવ વેલ્યુ માટે તો કોલંબો કોડ ફાઇન્ડ આઉટ જ નથી કરવાનું. સો 2.32 એને કયા બે નંબર્સ વચ્ચે મેપ કરી શકીએ, તો 2 અને 3 ની વચ્ચે. બટ ઓબ્વિયસ છે. તો હવે જે લેસ નંબર ઓફ વેલ્યુ છે એટલે કે 2, એને આપણે કહેવાનું છે ફ્લોરિંગ વેલ્યુ,
અને જે હાઈએસ્ટ એટલે કે મેક્સિમમ રેન્જ મળે છે એને આપણે કહેવાનું છે સીલિંગ વેલ્યુ. સો M5 એટલે કે log 5ની ફ્લોરિંગ વેલ્યુ તમને મળે છે 2 જે લિસ્ટ છે, અને સીલિંગ વેલ્યુ મળે છે ઇટ્સ બીકમ 3. સો આ રીતે તમારે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ફોર એની ગિવન M. સો આઈ થિંક ગોલંબો કોડના રૂલ્સ ડિફાઇન થઈ ગયા છે. રૂલ્સ 1 એને બે પાર્ટની અંદર આપણે ડિઝાઇન કરવાનું છે. બે પાર્ટ કયા કયા છે? સો ઇટ્સ બીકમ અ યુનરી કોડ એન્ડ ડિફરન્ટ કોડ. એની માટે આપણે n અને m વેલ્યુ લેશું. n અને m મસ્ટ બી ગ્રેટર દેન 0 હોવા જોઈએ. બેઝ ઓન n અને m આપણે q અને r ફાઇન્ડ આઉટ કરશું. q ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલાં તમારે ફ્લોરિંગ વેલ્યુ લેવાની છે n ડિવાઇડ બાય m ની. r ની વેલ્યુ મળે છે n માઇનસ q m. હવે યુનરી કોડ કોનો ફાઇન્ડ આઉટ કરવાનો છે? તો q નો આપણે યુનરી કોડ લેવાના છીએ, અને r નો જે ઇક્વેશન્સ પ્રમાણે મળે છે એનો આપણે ડિફરન્ટ કોડ લેશું. યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારી પાસે બે મેથડ છે. જે કાંઈ પણ નંબરનો યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરો છો એ n નંબર ઓફ વન્સ ફોલોડ બાય 0, આઈધર n નંબર્સ ઓફ 0 ફોલોડ બાય 1. સેકન્ડ, ડિફરન્ટ કોડ શેનો ફાઇન્ડ આઉટ કરવાનો છે? r નો. તો સૌથી પહેલાં કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે? સો ફ્લોરિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે. ફોર r ફર્સ્ટ વેલ્યુ, r ની પહેલી કેટલી વેલ્યુ માટે? 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m માઇનસ m વેલ્યુ માટે. હવે રેસ્ટ ઓફ r ની વેલ્યુ એટલે કે સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m બીટથી રિપ્રેઝન્ટ કરવાનું. બટ કોનું રિપ્રેઝન્ટ કરવાનું? r નું રિપ્રેઝન્ટ નથી કરવાનું. r પ્લસ 2 સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m માઇનસ m નું રિપ્રેઝન્ટ કરવાનું છે. કઈ રીતે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ મળશે? જે નંબરનું તમારે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે એને log બેઝ 2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લ્યો. જે વેલ્યુ મળે છે એનું લિસ્ટ વેલ્યુ એ તમારી ફ્લોરિંગ હશે, એની મેક્સિમમ વેલ્યુ એ તમારી સીલિંગ વેલ્યુ હશે. સો આ જ રૂલ્સના યુઝ કરીને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. હાઉ ટુ ડિઝાઇન અ ગોલંબો કોડ. સો બટ ઓબ્વિયસ છે, તમને m કમ્પલસરી આપેલો હશે. સો ડિઝાઇન અ ગોલંબો કોડ ફોર m એન્ડ n 0 to 15. સો આપણી પાસે m અવેલેબલ છે. n 0 થી 15 બધાના આપણે ગોલંબો કોડ ડિઝાઇન કરવાના છે. સો સ્ટાર્ટ કરીએ. કઈ રીતે સોલ્યુશન થશે એ બિગિનિંગ સ્ટેપ નંબર 1. રૂલ્સ યાદ રાખતા રહેજો એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. તો સ્ટેપ નંબર 1, ફાઇન્ડિંગ અ ફ્લોરિંગ એન્ડ સીલિંગ વેલ્યુ ઓફ ગિવન m. બટ ઓબ્વિયસલી આપણે ફ્લોરિંગ વેલ્યુ સૌથી વધારે અને સીલિંગ વેલ્યુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ અલ્ગોરિધમમાં. તો સૌથી પહેલાં એ જ ફાઇન્ડ આઉટ કરી લઈએ. log બેઝ 2m તમને m આપ્યો છે 5. સો 5ની 3 છે એ સીલિંગ વેલ્યુ છે, ફ્લોરિંગ વેલ્યુ છે 2. કઈ રીતે આવ્યું? હમણાં જ પ્રીવિયસલી આપણે જોઈ લીધું છે. જે કાંઈ પણ નંબરનો તમારે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યું હોય એને log બેઝ 2 વડે ડિવાઈડ કરી દેજો. એમાંથી જે લિસ્ટ વેલ્યુ છે એ તમારી ફ્લોરિંગ વેલ્યુ હશે, હાઈએસ્ટ વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ છે એ તમારી સીલિંગ વેલ્યુ હશે. સો સ્ટેપ 1ની અંદર આપણે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે. હવે શું પરફોર્મ કરવો છે? યુનરી કોડ તો ઇઝીલી આપણને મળી જશે. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિફરન્ટ કોડ, કેમ કે એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે. સો ફર્સ્ટ આટલી વેલ્યુનું રિપ્રેઝન્ટ કરવાનું છે આટલા બીટથી, અને કોનું રિપ્રેઝન્ટ કરવાનું છે એ પણ તમને મેન્શન્સ કરેલું છે. હવે આપણી પાસે ઓલરેડી log બેઝ 2m વેલ્યુ પણ છે. mની વેલ્યુ તો ઓલરેડી તમને આપી દીધી છે, અને આરની વેલ્યુ દર વખતે અલગ અલગ આવતી હશે. તો એની માટે પહેલાં આપણે ચેક કરી લઈએ કે ફ્લોરિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m બીટથી બાઇનરી રિપ્રેઝન્ટ કરવાનું છે ઓફ r ફોર ધ ફર્સ્ટ કેટલી વેલ્યુ માટે? 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m માઇનસ m. સો પહેલી આટલી વેલ્યુ આરની એનું રિપ્રેઝન્ટ કરવાનું છે આટલા બીટથી. ઇક્વેશન્સમાં મૂકતા જાઓ. 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m. log બેઝ 2m ની સીલિંગ વેલ્યુ આપણને શું મળી? 3. સો 2 રેઝ ટુ 3 માઇનસ m તમારો કેટલો છે? 5. સો 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ ઓફ log બેઝ 2m માઇનસ m. 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ આપણને મળી છે 3. સો 2 રેઝ ટુ 3 માઇનસ 5. માઇનસ 5 શું કામ કર્યું? બીકોઝ ઓફ m ઇઝ ઇક્વલ ટુ 5. સો 2 રેઝ ટુ 3 ઇટ્સ બીકમ 8 માઇનસ 5 ઇટ્સ બીકમ 3. સો પહેલી આરની 3 વેલ્યુ,
પહેલી આરની 3 વેલ્યુ એટલે 0 1 અને 2 સોરી આ n છે પહેલી આરની વેલ્યુ 0 1 અને 2 મળશે રેસ્ટ ઓફ વેલ્યુ માટે ફોર ધ ફર્સ્ટ 3 વેલ્યુ ઓફ r વી રિપ્રેઝન્ટ ફ્લોરિંગ વેલ્યુ ઓફ log base to m બીટ એટલે કે આટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે સો log base to m ફ્લોરિંગ વેલ્યુ કેટલી છે આપણને મળી છે 2 એટલે પહેલી આરની 3 વેલ્યુ માટે આપણે 2 બીટથી રિપ્રેઝન્ટ કરશું એન્ડ સીલિંગ વેલ્યુ ઓફ log base to m બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે કોનું કરવાનું છે r પ્લસ 2 રેઝ ટુ સીલિંગ વેલ્યુ ઓફ log base to m માઇનસ m for the rest value of r. So r plus 2 ceiling value of log base 2 આપણને ઓલરેડી 3 મળી ગઈ છે માઇનસ m સો r ની કેટલી વેલ્યુ માટે એ આપણે ઇક્વેશન્સ પ્રમાણે ચેક કરતા જશું પણ r ની પ્લસ 3 વેલ્યુ રિપ્રેઝન્ટ કરશું નહીં કે r ની વેલ્યુ અહીંયા ડાયરેક્ટલી આપણે પહેલા r ની 3 વેલ્યુ માટે 2 બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે નેક્સ્ટ આરની જેટલી પણ વેલ્યુ આવે છે એમાં આરનું રિપ્રેઝન્ટ નથી કરવાનું આર પ્લસ 3નું રિપ્રેઝન્ટ કરવાનું છે કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે આર વી રિપ્રેઝન્ટ આર પ્લસ 3 વેલ્યુ ઓફ સીલિંગ વેલ્યુ ઓફ log base to m બીટ સો 3 બીટથી રિપ્રેઝન્ટ કરશું હવે રૂલ્સ 1 પ્રમાણે પહેલા આરની 3 વેલ્યુનું 2 બીટથી રિપ્રેઝન્ટ કરશું અને રેસ્ટ ઓફ આરની આર વેલ્યુનું રિપ્રેઝન્ટ નથી કરવાનું આર પ્લસ 3 બીટની વેલ્યુનું રિપ્રેઝન્ટ કરશું 3 બીટથી આ એક થોડુંક કોમ્પ્લેક્સ છે તમે એક વખત સમજવાની ટ્રાય કરશો તો સમજાઈ જશે હું ફરી વખત આ જ વસ્તુ સમજવાની ટ્રાય કરશું સૌથી પહેલાં તમારે એ ચેક કરવાનું છે કે આરની કેટલી વેલ્યુ માટે કયા બીટનું રિપ્રેઝન્ટ કરવાનું છે તો ઇક્વેશન્સ તમારી પાસે છે તમે ફ્લોરિંગ અને સીલિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી છે એમ તમને ઓલરેડી ગિવન છે સો આરની પહેલી 3 વેલ્યુ માટે તમારે 2 બીટથી રિપ્રેઝન્ટ કરવાનું છે અને આરની રેસ્ટ ઓફ વેલ્યુ માટે આરનું રિપ્રેઝન્ટ નહીં કરી આર પ્લસ 3નું રિપ્રેઝન્ટ કરવાનું છે અને 3 બીટથી સો આ બે વસ્તુ બિગિનિંગ સ્ટેપ છે સ્ટેપ 1 અને સ્ટેપ 2 કોલંબો કોડ સ્ટાર્ટ કરતાં પહેલાં ઇનિશિયલ સ્ટેપ્સ કહી શકીએ હવે તમારે ફાઇનલ સ્ટેપ્સ કે જે સ્ટેપ્સથી કોલંબો કોડ ડિઝાઇન કરશું એ જોઈ લઈએ ક્રિએટ અ કોલંબો કોડ ફ્રોમ અ સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2 ફોર ધ ગિવન n વેલ્યુ આપણે કોલંબો કોડ ડિઝાઇન કોના કરવાના છે n જેટલા નંબર્સ આપ્યા હોય એ બધા નંબરના એની માટે આપણે m યુઝ કરશું અને એમના બેઝ ઉપરથી આપણને આરની અને ક્યુની વેલ્યુ મળતી જશે હવે બટ ઓબ્વિયસ છે આપણે બે વસ્તુ જોઈતી કે n જેટલા નંબર્સ આપ્યા છે એ બધાને આપણે કોલંબો કોડ ડિઝાઇન કરવાના છે એની માટે આપણે ક્યુ અને આર લેવાનો છે સો ક્યુ કઈ રીતે જનરેટ થાય છે ફ્લોરિંગ વેલ્યુ ઓફ n ડિવાઇડ બાય m એ તમારો ક્યુ હશે આર પહેલી કેટલી વેલ્યુ પહેલી 3 વેલ્યુ એટલે કે 0 1 અને 2 એનું કેટલા બીટથી રિપ્રેઝન્ટ કરવાનું 2 બીટથી રેસ્ટ ઓફ આરની વેલ્યુ 3 અને 4 જેનું રિપ્રેઝન્ટ ડાયરેક્ટલી આરનું નથી કરવાનું આર પ્લસ 3નું કરવાનું છે 3 બીટથી તો n આપણે એઝ ઇટ ઇઝ સિક્વન્સમાં મૂકી દઈએ 1 to 15 મેં અહીંયા 11 સુધી કર્યા છે રેસ્ટ ઓફ તમારે જાતે સોલ્વ આઉટ કરવાના છે આમાં કોઈ ઇક્વેશન્સ નથી કોઈ ફોર્મ્યુલાઝ નથી ડાયરેક્ટલી નંબર્સ પુટ કરી દેવાના છે હવે ક્યુ કઈ રીતે મળશે n ડિવાઇડ બાય m ઇક્વેશન્સ જોઈએ ક્યુ આપણને મળે છે ફ્લોરિંગ વેલ્યુ ઓફ n ડિવાઇડ બાય m સો આપણે ચેક કરી લઈએ કે n ડિવાઇડ બાય m કરીએ 0 ડિવાઇડ બાય m કરીએ તો ક્વોશન્ટ શું મળે 0 રિમાઇન્ડર 0 મળશે બટ ઓબ્વિયસ છે 1 ડિવાઇડ બાય 5 કરીએ તો ક્વોશન્ટ 0 મળે રિમાઇન્ડર 1 વધશે સેમ n ડિવાઇડ બાય એટલે કે 2 ડિવાઇડ બાય 5 ક્વોશન્ટ 0 ડિવિઝન કરશું રિમાઇન્ડર વધશે 2 3 માટે 0 એન્ડ 3 4 માટે 0 એન્ડ 4 હવે જ્યારે 5 ડિવાઇડ કરીએ છીએ m 5 છે n 5 છે સિમ્પલ ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરો n ડિવાઇડ બાય m એઝ પર અવર ઇક્વેશન્સ n ડિવાઇડ બાય m n તમને મળે છે 5 5 ડિવાઇડ બાય 5 તો બટ ઓબ્વિયસ છે ક્વોશન્ટ શું મળશે 1 રિમાઇન્ડર વધશે 0 એ જ રીતે 6 માં 1 એન્ડ 1 7 માં 1 એન્ડ 2 8 માં 1 એન્ડ 3 9 માં 1 એન્ડ 4 જ્યારે તમારો n 10 થઈ જશે સો 10 ડિવાઇડ બાય 5 કરશો તો શું મળશે સોરી 5 ડિવાઇડ બાય 10 કરશો એટલે તમને શું મળશે 2 એન્ડ 0
n ડિવાઈડ બાય તમારે m કરતા જવાનું છે, q અને r મળતા જશે, 11 કરશો એટલે 2 અને 1. જે રીતે આપણે ડિવિઝન ઓપરેટર સિમ્પલ પરફોર્મ કરીએ છીએ એ જ રીતે પરફોર્મ કરવાનું છે. હવે એઝ પર ધ રૂલ્સ આપણે શું કરવાનું છે કે યુનરી કોડ કોનો લેવાનો છે, ક્યુનો, અને ડિફરન્ટ કોડ કોનો લેવાનો છે, આરનો. તો આપણને બધા ક્યુ અને આર મળી ગયા છે n 0 to 11 સુધીના. ક્યુ તમને મળી ગયા છે અને આર મળી ગયા છે. હવે ચેક કરો કે 0નો એટલે કે ક્યુનો યુનરી કોડ શું થશે, 0, બટ ઓબ્વિયસ છે. અને આરનું આપણે ફર્સ્ટ 3 આર એટલે કે 0, 1 અને 2, ટોટલ આર આપણને કેટલા મળે છે, 0, 1, 2, 3 એન્ડ 4. પછી પાછું રિપીટ થાય છે 0, 1, 2, 3 અને 4, પછી રિપીટ 0, 1. તો આપણને ટોટલ આરની 1, 2, 3, 4 અને 5 વેલ્યુ મળે છે. તો એમાં પહેલા 3 બીટ એટલે કે પહેલા 3 આરની વેલ્યુ માટે 0, 1 અને 2નું 2 બીટથી રિપ્રેઝન્ટ કરશું. 3 અને 4 માટે આર પ્લસ 3નું રિપ્રેઝન્ટ કરશું 3 બીટથી. તો સૌથી પહેલાં ક્યુનો યુનરી કોડ છે 0, 0નો 0 જ થશે. આરનું રિપ્રેઝન્ટ કરવાનું છે 2 બીટથી, તો 2 બીટથી આપણે રિપ્રેઝન્ટ કર્યું. 0નું 2 બીટ રિપ્રેઝન્ટેશન 0, 0 થશે. 1નું 2 બીટ બાઇનરી રિપ્રેઝન્ટ થશે 0 એન્ડ 1. 2નું બાઇનરી રિપ્રેઝન્ટેશન થશે 1, 0. અને ક્યુ હંમેશા અત્યાર સુધી 0 જ છે એટલે આપણે 1, 1 બીટ ક્વેશ્ચન્સ જે મળે છે એનો યુનરી કોડ લીધો. સો અહીંયા સુધી કોઈ ઇશ્યુ નથી. હવે આપણે 3 મળે છે આર, તો રેસ્ટ ઓફ આરની વેલ્યુ એટલે કે 3 અને 4 માટે 3નું ડાયરેક્ટલી રિપ્રેઝન્ટ નથી કરવાનું, આર પ્લસ 3નું કરવાનું છે. આર કેટલો મળે છે, 3. સો 3 પ્લસ 3 ઇટ્સ બીકમ અ 6નું 3 બીટ રિપ્રેઝન્ટેશન. 6નું 3 બીટ રિપ્રેઝન્ટેશન થશે 1, 1, 0. આ શું કામ આવ્યું, બીકોઝ રેસ્ટ ઓફ આર વેલ્યુ માટે આપણે આરનું નહીં અને આર પ્લસ 3નું રિપ્રેઝન્ટ કરવાનું છે. એટલે સેમ વે અહીંયા આરની વેલ્યુ કેટલી મળે છે, 4. સો આર બીકમ્સ 4 પ્લસ 3 ઇટ્સ બીકમ અ 7. 7નું 3 બીટ રિપ્રેઝન્ટેશન 1, 1, 1. સો અહીંયા સુધી તમારો ગોલમ્બો કોડ ડિઝાઇન થઈ ગયો છે. ચેક કરીએ. હવે તમારી પાસે ક્યુ 1 આવે છે. સો ક્વેશ્ચન્સ જે આવે છે એનો આપણે યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરશો. બે મેથડ છે. મેં અહીંયા ફર્સ્ટ મેથડ કન્સિડર કરી છે n નંબર્સ ઓફ 1 ફોલોડ બાય 0. અહીંયા 1 છે એટલે 1 ટાઈમ 1 ફોલોડ બાય 0. સેમ 1 માટે 1, 0, 1 માટે 1, 0, 1 માટે 1, 0 એન્ડ 1 માટે 1, 0. આને તમે સેકન્ડ મેથડનો યુઝ કરીને પણ લખી શકો 0, 1, 0, 1, 0, 1, 0, 1 એન્ડ 0, 1. નેક્સ્ટ આર રિપીટ વેલ્યુ થાય છે તો 0 માટે 2 બીટ 0, 0, 1 માટે 0, 1, 2 માટે 1, 0, 3 માટે ડાયરેક્ટલી 3નું રિપ્રેઝન્ટ નથી કરવાનું, આર પ્લસ 3નું કરવાનું છે. આર 3 છે એટલે 3 પ્લસ 3 6. 6નું 3 બીટ રિપ્રેઝન્ટ કરવાનું છે 1, 1, 0. 4નું રિપ્રેઝન્ટ નહીં કરીને આર પ્લસ 3 એટલે કે 4 પ્લસ 3 7નું રિપ્રેઝન્ટ કરવાનું છે 3 બીટથી. ઇટ્સ બીકમ 1, 1, 1. સો અહીંયા સુધી આઈ થિંક ક્લિયર હશે. મેં ઓલરેડી સાઈડમાં મેન્શન કરી દીધું છે કે તમારે ક્યાં આરનું રિપ્રેઝન્ટ કરવાનું છે અને ક્યાં આર પ્લસ 3. સો તમને ઇઝીલી સમજાઈ જશે. આ વસ્તુ તમારે એક્ઝામમાં મેન્શન્સ કરવાની જરૂર નથી. તમારે જસ્ટ સ્ટેપ 1, સ્ટેપ 2 અને આ ટેબલ ડ્રો કરી દેશો એટલે પૂરેપૂરા માર્ક્સ મળી જશે. નેક્સ્ટ હજી એક વસ્તુ સમજી લઈએ. 10 માટે ક્યુ તમને મળે છે 2, તો 2 ઇટ્સ બીકમ અ unary code of 2, it's become n numbers of ones followed by 0. so 2 times 1 followed by 0. જે કોડનો તમે યુનરી ફાઇન્ડ કરો છો કોડ એટલા વન્સ મૂકો અને એક 0 લગાવી દો એટલે એનો યુનરી કોડ મળી જશે. સેમ 2નો યુનરી કોડ ફાઇન્ડ આઉટ કરો છો તો એટલી વખત 1 લખો અને એક વખત 0 લગાવી દો. એ ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ એટલી વખત 0 લગાડો અને એની પાછળ 1 લગાડો. આપણે ફર્સ્ટ મેથડ કન્સિડર કરીએ છીએ. બાકીની રેસ્ટ ઓફ આરની વેલ્યુ એઝ ઇટ ઇઝ રિપીટ થતી હશે. તમારે ડાયરેક્ટલી વસ્તુ યુઝ કરી લેવાની છે. સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે કે કઈ રીતે ગોલમ્બો કોડ ડિઝાઇન થાય છે, કઈ રીતે આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે. અહીંયા તમને એમ ચેન્જ હશે. એમ ડિફરન્ટ વેલ્યુ માટે એનની ડિફરન્ટ વેલ્યુ માટે કોડ ફાઇન્ડ આઉટ કરવાનો કહેશે. બટ આ એક્ઝામ્પલ, આ ઇક્વેશન્સ
અને આ રૂલ્સનો યુઝ કરીને તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો કે કોલંબો કોડ કઈ રીતે ડિઝાઇન થઈ શકે છે. મેં ઇઝીલી તમને રૂલ્સ પણ મેન્શન્સ કરેલા છે અને એ રૂલ્સનો યુઝ કરીને આ ઇક્વેશન્સ પણ આપણે સોલ્વ આઉટ કરી લીધું છે. સો આઈ હોપ કે કોલંબો કોડ કઈ રીતે ડિઝાઇન કરો એ તમને સમજાઈ ગયું છે. એક વખત, જેમ હું દર વખતે કહું છું, એક વખત બુકમાં જાતે ટ્રાય કરશો, એમની વેલ્યુ અલગ અલગ લઈને જાતે ટ્રાય કરશો એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમે ઇઝીલી સમજી પણ શકશો. આઈ હોપ યુ આર ક્લિયર ધીસ અલ્ગોરિધમ અને આઈ હોપ કે તમે આ વસ્તુ જાતે ટ્રાય કરશો. થેન્ક યુ સો મચ.